એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજ ગુજરાતમાં જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા જીએમઈઆરએસ કોલેજમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા વિરોધનો કાર્યક્રમ હતો। તેના ભાગરૂપે મોરબી જીએમઈઆરએસ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં આક્રમક વિરોધ પ્રદર્શન અને કેમ્પસ ઘેરાવ કરવામાં આવ્યો, જેમાં પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા પ્રદેશ એનએસયુઆઈ મંત્રી કુલદીપસિંહ જાડેજા, મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ભાવનિક મુંચડિયા, મોરબી જિલ્લા એનએસયુઆઈના ઉપપ્રમુખ રાજ ટુંડિયા, સમીર ચૌહાણ, બ્રિજરાજસિંહ રાણા, આર્યનભાઈ કનેરિયા, ઉકેશ રબારીની અટકાયત કરવામાં આવી। આપણ તો પોલીસ નું કામ હવે કરશે એટલે તમને સમજાવી છે। તમને ના મારા થોડા નથી, કોઈ ચિંતા અમારે અમારું કામ કરવાનું છે। તમારે આવી રીતે જેલમાં પૂરી દેવાય તો જેલમાં અમે જવા તૈયાર છીએ। આ કાયદાની વિરુદ્ધ છે, આ કાયદાનું જે કાયદો હોય તમારું પ્રદર્શન તમે કરી લીધું। તમે ફી વધારો, ફી વધારો, ફી વધારો, ફી વધારો, તમે કોઈ લેખિતમાં કોઈ ન આપે ફી વધારો તમારી વાત કેટલી વાત કરો તો વ્યવસ્થિત વાત થશે। પોલીસનું કામ કરે, અમે અમારું કામ કરશું, સરકાર એનું કામ કરે, અમે તમને રોકતા નથી। અમે તમને રોકતા નથી, પણ હવે કાયદા બહાર જાય છે। આ તો ફરિયાદ કરતે જે ફરિયાદ કઈ નથી કરવાની, અમે ડિટેન કરવા પડશે। ફી વધારો, ફી વધારો, जब जब डरती है पुलिस को आगे करती है, जब डरती है पुलिस को आगे करती है, जब डरती है पुलिस को आगे करती है। फी વધારો, પાછો ખેંચો, ફી વધારો, પાછો ખેંચો, जब डरती है पुलिस को आगे करती है, अरे जब डरती है पुलिस को आगे करती है। अरे अंदर की बात है, पुलिस हमारे साथ है, अरे अंदर की बात है, पुलिस हमारे साथ है, अरे अंदर की बात है, पुलिस हमारे साथ है। जब અમે નહીં ભરીએ કે કોઈ અમારી વ્યાજબી માંગણી છે। જો અમારે પોલીસ સાથે કોઈ ઘર્ષણ નથી, અમે કરવાય નથી માંગતા। અમારી સિસ્ટમ સાથે છે, ડીન સાથે છે, સરકાર સાથે। બોલાવો, ડીન ને બોલાવો। ફી વધારો, ફી વધારો, પાછો ખેંચો, અમે જે આ મેડિકલ જીએમઈઆરએસ વાળાએ જે ફી વધારો કર્યો, આ ફી વધારાના વિરોધમાં ગત વર્ષે પણ આપે ફી વધારો આ જેટલી સંસ્થાઓ રહી એણે કર્યો હતો। જે વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે એ વિદ્યાર્થીઓ એના હિસાબે ભણવા આવે છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય એવી ફીઝના હિસાબે અહીંયા લેતા થાય છે। સરકારી અનુદાનથી ચાલતી કોલેજો છે, બરાબર છે। હવે તમે સીધો જ ઠેકડો મારી 70-80% વધારો કરી દીધો, બરાબર છે। તો આમાં તો વિદ્યાર્થીઓ ફી કઈ રીતના ભરી શકે? આવેદનને અમે વિરોધ કરવા આવ્યા, બરાબર છે। વિરોધમાં એવું છે કે ભાઈ તમે અત્યારે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને ફોન કરો, કરાય ને કેમ? તમારા પાસે નંબર ના હોય તો તમે શું કરો? ડીન છે તમે યાર, ડીન છે યાર, તમારી પાસે નંબર ન હોય પણ હવે આમાં ફીસ ક્યાંથી ભરો તમે? ઉપરથી આવ્યું, અમારા કોલેજના ઉપરથી આવ્યું, સાચી વાત છે, પણ હવે આ વસ્તુ વ્યાજબી નથી। અમે અહીં બેઠા છે, તમે ઉપર ફોન કરો ના થાય, મારા પાસે નંબર ના હોય એવું ન હાલે ને સાહેબ। તો કોની પાસે નંબર? કલેક્ટર પાસે જવું પડે તમારે। ખોટા પૈસા છે, બરાબર છે। આ સરકાર ગરીબના છોકરાઓને ડોક્ટર નથી બનાવવા, આ પૈસા છે ને તમે પાછો ખેંચો।
પૂરું થઈ ગયું ભાઈ. ઊભા થાઓ. પાછો ખેંચો ફી વધારો 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 પાછો ખેંચો ફી પાછો ખેંચો ફી વધારો પાછો ખેંચો ફી વધારો ફી વધારો ફી વધારો ફી વધારો ફી નહીં આ ચલાવી નહીં આને પગ મારી પાસે કેમ લીધો મારા હાથમાં છે વિડીયો છે મારી પાસે આવી તાના સાહેબ ભાજપના લોકોને પકડો ને તમે પગ હુલે આવ્યું કે દારૂના અડ્ડા બંધ કરાવો તમે એવી રીતે બળજબરીથી કઈ રીતે તમે મારી પાસે પકડી ગયો બરાબર છે આવો સંઘર્ષ નહીં હાલે સાહેબ અમે અમારા માટે નથી નહીં આવું કોઈ હલાવી દેવામાં નહીં આવે બેન જો આવી બળજબરી નહીં ચાલે તમે તમારું કામ આને જ પાડ્યો બેસી જાઓ. અમે તમે કરવા તો પગ હું લેવા મૂક્યો કોને મૂક્યો? ત્યાંથી વિડીયો અમે જોઈએ. તમે બેસો અત્યારે. ચાલો, અમે આગળ વાત કરીએ.